શેર બજારના ચડાવ ઉતાર અંગે વડોદરા શહેરના જાણીતા શેર બજાર નિષ્ણાત જગદીશભાઈ ઠક્કરનું શેર બજાર અંગે અવલોકન. નમસ્કાર. 28મી સપ્ટેમ્બર 2018 શુક્રવારનો દિવસ. આમે શુક્રવારનો દિવસ શેર બજાર માટે બદનામ છે અને ખરેખર 28મી સપ્ટેમ્બરે પણ આ જ પ્રકારનો એક બ્લેક ફ્રાઇડે થયો. કારણ બહુ નાનું હતું, પણ એક એની જે ઇફેક્ટ સ્નોબોલ થઈ એ ખૂબ જ ગંભીર હતી. DHFL એટલે કે દિવાન હાઉસિંગ ફાઇનાન્સના બજારમાં જે બોન્ડ અવેલેબલ છે 2019 અને 2030ના, એમાં એક મ્યુચ્યુઅલ ફંડને કોઈક પૈસાની જરૂરિયાત હોવાથી એણે ડિસ્કાઉન્ટમાં આ બોન્ડ વેચી નાખ્યા અને બજારમાં એવી જબરજસ્ત અફવા ફેલાઈ કે આ કદાચ પાર્ટી કાચી પડે છે. હકીકતમાં IL&FS નામની એન્જિનિયરિંગ કંપની જે છે એ રોડ ટ્રાન્સપોર્ટમાં પણ છે, કન્સ્ટ્રક્શનમાં પણ છે અને બહુ જ મોટું એક સત્યમ વખતે 2008માં જે કૌભાંડ થયું હતું એને બચાવવા માટે માઇતાસ ઇન્ફ્રા, એટલે કે સત્યમનું તમે જો ઉલટું વાંચો તો માઇતાસ વંચાય, એ માઇતાસ ઇન્ફ્રાને બચાવવા માટે આ કંપનીનું સર્જન 2008માં થયું હતું અને 2018માં આ જ કંપની ફરીવાર કાચી પડે છે અને ફડચામાં જશે એવી જબરજસ્ત ર્યુમર બજારમાં પસરી ગઈ. જોકે હકીકતથી કોઈ પર નહોતું, એ વસ્તુ સાચી જ હતી. એ પોતાના બોન્ડ પેમેન્ટમાં અને ઇન્ટરેસ્ટમાં ડિફોલ્ટ સતત 3 વખત થયા અને લગભગ એના ચોપડા ઉપર 91,000 કરોડનું દેવું હતું. અને આ સંસ્થાને અને એની તમામ સહયોગી કંપનીઓને જે સર્ચ કરતાં ખબર પડી કે 341 જેટલી એની સબસિડરી કંપનીઓ છે, એનું જે ટોટલ દેવું હતું એ 91,000 કરોડ રૂપિયાનું હતું અને એને લગભગ આપણા દેશની તમામ બેન્કિંગ કંપનીઓએ ધિરાણ કર્યું હતું. બજારમાં આ એક નર્વસ સિસ્ટમ બહુ ચાલુ થઈ અને એના પડઘા બહુ જ ગંભીર પડ્યા અને બજાર કોઈ વાર સુધરે એ પહેલાં સોમવારના દિવસે આ સિલસિલો ચાલુ રહ્યો. જોકે વિદેશી રોકાણકારોનો પ્રવાહ 1 ફેબ્રુઆરી 2018ના દિવસે જ્યારે બજેટ આવ્યું અને એમાં 10% કેપિટલ ગેઇન્સ ટેક્સ નાખ્યો ત્યારથી સતત એ લોકો ઉછાળા ભરવાના ચાલુ કર્યા હતા અને એ ગઈકાલ સુધી પણ ચાલુ જ હતા. આમ એક તરફ વિદેશી રોકાણકારોનો પ્રવાહ આપણા દેશની બહાર અને બીજી તરફ સંસ્થાકીય રોકાણકારોનું આ શેર બજારને ટકાવી રાખવા માટે ખરીદી કરવાનું એક સાહસ, આ બંને વચ્ચે જે અંતર હતું એ ધીરે ધીરે વધતું ગયું. સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ આસમાને જવા મળ્યા અને છેલ્લે એ વધીને $86 પ્રતિ બેરલ થઈ ગયા, જે 2011 પછી સૌથી વધારે આ ક્રૂડ ઓઇલનો ભાવ હતો. જે તે વખતે ભાવ વધારે હતો એ $120-125 પણ હતો, પણ છતાંય તે વખતે જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સબસિડી કરતી હતી એને કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં આપણને એટલો મોટો વધારો નહોતો લાગ્યો. જો કે કોઈકના ભોગે આપણે સસ્તું પેટ્રોલ અને ડીઝલ આપણે મેળવતા હતા. 2014માં જ્યારે NDAની સરકાર આવી ત્યારે આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓને એમણે સ્વાયત્તા આપી, એક ઇન્ડિપેન્ડન્સ આપ્યું કે તમે તમારી રીતે તમારો ભાવ ડીઝલ પેટ્રોલનો નક્કી કરો. શરૂઆતમાં દર મહિને કરતા હતા, પછી 15 દિવસે કરતા હતા, પછી અઠવાડિયે કરતા હતા અને પછી રોજ કરતા હતા. એટલે આપ જાણો છો તે પ્રમાણે આ પેટ્રોલ ડીઝલના ભાવમાં 15-20 પૈસાનો વધારો, 24 પૈસાનો વધારો, 5 પૈસાનો ઘટાડો, 10 પૈસાનો વધારો આપ રોજ જોતા હશો. અને જેમ આ ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ગયા તેમ આ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પોતાના પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા માંડ્યા. અને સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની પરિસ્થિતિ એટલી બધી મજબૂત થતી ગઈ કે તમામ કરન્સીઓ એની સામે નબળી પડવા માંડી અને એમાં રૂપિયો પણ બિલકુલ અછૂત ન રહ્યો. રૂપિયાનો જે ભાવ આજથી લગભગ 4 મહિના પહેલાં 60 કે 61 રૂપિયા હતો એ અત્યારે વધીને $74 પ્રતિ ડોલર થઈ ગયો. આપણી કમનસીબી એ છે કે આપણા દેશમાં ઓઇલનું ઉત્પાદન જેટલું જોઈએ એટલું થતું નથી અને 80% જેટલું ક્રૂડ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. એક તરફ ક્રૂડના ભાવમાં આસમાન ભર્યો ઉછાળો, બીજી તરફ આપણે જે એની પેમેન્ટ કરવાનું એ ડોલરમાં કરવાનું અને $1 ખરીદવા માટે આપણે $74 ખર્ચવાના અને એટલે આપણા કરંટ એકાઉન્ટ પર ડેફિસિટ મોટી આવશે એવી એક ચિંતાએ પણ બજારનું મોરલ ઘટાડ્યું. આ IL&FSને કઈ રીતે ઓગાળવું એને માટે સરકારે કોઈક પગલાં લેવાનું નક્કી કર્યું. એના બોર્ડને NCLTમાં એપ્લિકેશન આપીને ડિસમિસ કર્યું અને નવા બહુ મોટા દિગ્ગજોને એ બોર્ડમાં બેસાડ્યા. એ બેસાડ્યા પછી એમની બેઠક પણ થઈ ગઈ અને એ લોકોએ કહ્યું કે આ વસ્તુ સ્થિતિ સુધરી શકે એમ છે, પણ સમય માગી લેશે. સાથે વિદેશી રોકાણકારોનો ઉછાળો ભરવો આ દેશમાંથી અને સતત એ લોકોની આ બજારમાં વેચવાલીથી અને સાથે ડેટ માર્કેટની અંદર પણ જે જાતનો વેચવાલીનો એક બહુ જબરજસ્ત મોટો જોર આ વિદેશી રોકાણકારો તરફથી આવ્યો, એમાં આ રૂપિયો સંભાળી ન શક્યા અને ગઈકાલે $74 એનાથી પણ ઉપર પ્રતિ ડોલર એનો જે ભાવ આવ્યો, જે હિસ્ટોરિકલી અત્યાર સુધીમાં સૌથી વધારે નબળો રૂપિયાનો ભાવ ડોલર સામે બતાવે છે. એવું નથી કે માત્ર રૂપિયો જ ડોલર સામે નબળો પડ્યો છે. દુનિયાની તમામ કરન્સીઓ
ડોલર મજબૂત થવાથી એની સામે નબળી પડી જ છે, એટલે આપણે એકમાત્ર અપવાદ નથી. અને સાથે ક્રૂડના ભાવમાં જે ઉછાળો થયો એને રાહત આપવા માટે સરકારે એક પગલું ભર્યું પરમ દિવસે, અને એને ₹1.5 એક્સાઇઝ, ₹1 ઓઇલ માર્કેટિંગ કંપની તરફથી અને ₹2.5 જે રાજ્ય સરકાર વેટ ઉઘરાવે છે એમાંથી રાહત આપીને લગભગ આશરે ₹5 ભાવ ઘટાડ્યો. પણ આ ભાવ ઘટાડામાં એમણે એક જાતની એવું એક સ્ટેટમેન્ટ કર્યું કે આનાથી જે સરકારને નાણાકીય ખાત જવાની છે એ 6 મહિના પૂરતી જ છે 2018-19ના, કારણ કે સપ્ટેમ્બર મહિના સુધી આપણે સમય વીતી ચૂક્યો છે, અને બાકીના 6 મહિના માટે 10,500 કરોડ જ થશે. અને આ ₹1ની સબસિડી આ ઓઇલ માર્કેટિંગ કંપની કરશે. લોકોના મનમાં એક એવો અવિશ્વાસ જન્મ્યો કે જે 2014થી આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીને સ્વાયત્તા આપવામાં આવી છે અને એ લોકોને સબસિડી બંધ કરવામાં આપી છે, તો સરકાર શું ફરીવાર એમાં હસ્તક્ષેપ કરશે? જોકે સરકારે ખુલાસો કર્યો કે આ એક માત્ર વન ટાઈમ છે, પરંતુ આ બજારને બિલકુલ ગમ્યું નહીં. અને જે દિવસે આની ઘોષણા થઈ તે દિવસે આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ભાવ લગભગ 52 અઠવાડિયાના નીચે સરકી ગયા. ગઈકાલે સવારે જ્યારે બજાર ખોલ્યું ત્યારે અચાનક એમાં એક બહુ મોટો તીવ્ર ઘટાડો આવ્યો. આમ ગણો તો ₹1 એટલે સરકારની તિજોરીમાંથી જો એમણે સીધું આપ્યું હોત તો માત્ર 7 કે 8 હજાર કરોડ જ થાત. પણ ₹1 આ ઓઇલ માર્કેટિંગ કંપની પાસે લેવાની ઘોષણા કરી, એના પરિણામે આ 3 ઓઇલ માર્કેટિંગ કંપની IOC, BPCL અને HPCLના માર્કેટ કેપિટલાઇઝેશનમાં 2 દિવસમાં ₹1 લાખ કરોડ ધોવાણ થઈ ગયું. હવે આમાં સાચું શું ને ખોટું શું આપણને કશી ખબર નથી, પણ એક વસ્તુ ચોક્કસ છે કે બજારમાં જ્યારે આ જાતનો તીવ્ર ઘટાડો આવે, અને અત્યારે છેલ્લા 3 દિવસમાં સેન્સેક્સ અને નિફ્ટી જે રીતે ઘટ્યા, અને તમે જો એનો સરવાળો કરો તો 2008માં આવેલી વૈશ્વિક મંદી, જેને સબપ્રાઇમ ક્રાઇસિસના નામથી આપણે ઓળખીએ છીએ, એવી મોટી મંદીના આંકડા ગઈકાલે આપણી સમક્ષ આવ્યા. એટલે આ એક બ્લેક ફ્રાઇડે બીજો, હું તો કહું છું બ્લેક એટલે એટલો બધો બ્લેક કે એનો કોઈ કદાચ કોઈ સરખામણી પણ ન હોય એવો મોટો ઘટાડો ગઈકાલે જોવા મળ્યો. એ પછી સિંગાપોર નિફ્ટીમાં જે આપણા અત્યારે સિંગાપોર નિફ્ટી ચાલે છે, જે 24 કલાક ચાલે છે, એની અંદર પણ સતત ઘટાડો જોવા મળ્યો. અને ચિંતા એ જ થઈ કે સોમવારે જ્યારે બજાર ખુલશે ત્યારે આ બ્લડ બાથ બિલકુલ ચાલુ રહેશે. અત્યારે તો એ કહેવું મુશ્કેલ છે, પણ સંકેત લગભગ એવા જ છે કે સોમવારે આ શેર બજારને કોઈ કળ મળે એમ નથી. અને જો આ અત્યારે નિફ્ટી જે અત્યારે 10,350ના લેવલ પર છે, એમાંથી જો 400 પોઈન્ટ વધુ ઘટ્યો તો એ પોતાના 1 વર્ષના સૌથી ન્યૂનતમ લેવલ પર આવીને ઊભો રહેશે. 2-3 મહિના પહેલાં બધી જગ્યાએ શેર બજારની વાહવા હતી કે લાઈફ ટાઈમ હાઈ, ઓલ ટાઈમ હાઈ, શેર બજારમાં દરેક લોકો ખુશખુશાલ હતા. અને જ્યારે દિવાળી નજીક આવી રહી છે ત્યારે આ શ્રાદ્ધ પક્ષમાં મને એવું લાગે છે કે મોટા ભાગના નાના અને મોટા રોકાણકારોનું આ શેર બજારે શ્રાદ્ધ કરી નાખ્યું છે. અને અત્યારે તે લોકોને દિવાળી ઉજવવાનો મૂડ નથી, અને દિવાળીના માહોલમાં લોકોને હોળી મનાવવાનો માતમ આવ્યો છે. પણ આ કેમ થાય છે એ જાણવું બહુ જરૂરી છે. મોટાભાગના રોકાણકારો એક તો સટ્ટાકીય પ્રવૃત્તિ માટે આવે છે, બીજા લોકો જે અહીંયા આવે છે એ શોર્ટ ટર્મ ટ્રેડર્સ છે, ત્રીજા લોકો આવે છે એ ઉધારના પૈસે ધંધો કરે છે, અર્થાત કે માર્જિન ફંડિંગ કે માર્જિન ટ્રેડિંગ અમારી ભાષામાં એને કહીએ છીએ. ₹30 તમે આપો, ₹70 તમારો બ્રોકર આપે, અને તમે શેર બજારમાં બિલકુલ ખેલદિલીથી ખેલો, એ જાણ્યા વગર કે આટલા પૈસાની સગવડ મારાથી થશે કે કેમ. આ બધાની વચ્ચે જ્યારે તમારી પાસે પૈસાની સગવડ ન હોય તો તમારો બ્રોકર જેણે તમને માર્જિન ફંડિંગ કર્યું છે એ પાણીના ભાવે તમારા શેરો બજારમાં વેચી મારે છે. અને આ જાતની વેચવાલી જ્યારે અચાનક સુનામીની જેમ આવે ત્યારે કોઈક ફંડામેન્ટલ જોવામાં આવતા નથી, અને જે ભાવે વેચાય એ ભાવે વેચીને પાણીના ભાવે પણ આ તમામ શેરોનું એક પાણીના ભાવ થઈ જાય છે. અત્યારે શું કરવું? બજારથી દૂર રહેવું? યસ. જો તમે એક શોર્ટ ટર્મ ટ્રેડર્સ હો, સ્પેક્યુલેટિવ ટ્રેડર્સ હો કે ડે ટ્રેડર્સ હો, જસ્ટ કીપ અવે ફ્રોમ ધ માર્કેટ. આ માર્કેટ તમારા માટે નથી. પણ તમે સ્પેક્યુલેટિવ ટ્રેડર્સ નથી, તમે લાંબા ગાળાના રોકાણકાર છો, તો આ એક સુવર્ણ તક તમારા માટે છે રોકવાની. કારણ કે અત્યારે જે ભાવો મળી રહ્યા છે, મિડ કેપ અને સ્મોલ કેપના 400થી 500 શેર બ્લુ ચીપ શેર એવા છે કે જે પોતાના સૌથી લાઈફ ટાઈમ તળિયા પર અત્યારે આવીને ઊભા છે. જો આ બધી જ કંપનીઓ બંધ થઈ જશે કે મોટી કંપનીઓ બંધ થઈ જશે તો આખા દેશની ઇકોનોમી ખરાબ થશે. અને તમે એવું માનો છો કે આ જાતની પરિસ્થિતિનું નિર્માણ કદાચ સરકાર થવા દે? કોઈ સંજોગોમાં નહીં. જો પૈસાની સગવડ હોય તો મહેરબાની કરીને આ બ્લુ ચીપ શેરોમાં થોડું રોકાણ રોજ કરતા રહેજો. જે લોકોએ મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી બેઝ રોકાણ કર્યું છે એ લોકોને પણ અત્યારે રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. પણ શેર બજારની આ ઉથલપાથલ બહુ સ્વાભાવિક છે. આ પહેલી વાર ઇતિહાસમાં નથી થયું.
છેલ્લા જેટલાય વર્ષોથી શેર બજારમાં જે લોકો કામ કરે છે એ લોકોને ખબર છે કે તેજી મંદી એ શેર બજારનો એક સિદ્ધાંત છે અને એના પર જ તમારે ચાલવાનું છે. પણ જે લોકો મંદીને પચાવી ગયા છે અને મંદીને એક સુવર્ણ અવસર તરીકે બ્લુ ચીપ શેરોમાં રોકાણ કરવાની જેણે તક ઝડપી લીધી છે એ લોકો તો ચોક્કસ માલામાલ થઈ ગયા છે. તો તમે શોર્ટ ટર્મ ટ્રેડર્સ, સ્પેક્યુલેટિવ ટ્રેડર્સ, ઓછા પૈસાવાળા હો તો મહેરબાની કરીને દૂર રહેજો. અને જો પૈસાની સગવડ હોય તો દિવાળીની બીજી બધી ખરીદી બાજુ પર મૂકીને શેર બજારના બ્લુ ચીપ શેરમાં થોડી થોડી ખરીદી કરજો. વર્ષ 2 વર્ષ પછી તમને જે દિવાળી ઉજવવાનો આનંદ આવશે એ કદાચ આનાથી કઈ ગણો અનેરો હશે. ટૂંકમાં શેર બજારથી સલામતીથી ચાલવાનું જ છે. એ બજારના પરિબળો જોખમકારક જ છે અને કોઈ તમારા નાણાકીય સલાહકારની સલાહ લીધા વગર કોઈ દિવસ શેર બજારમાં કામ ના કરતા. જે રીતે દવા લેતા પહેલાં ડૉક્ટરને કન્સલ્ટ કરવું બહુ જરૂરી છે અને સેલ્ફ મેડિકેશન તમારે માટે એક બહુ જોખમકારક છે, એ જ રીતે શેર બજારમાં નાણાકીય સલાહકારની સલાહ લીધા વગર કામ કરવું એ આપઘાત કરવા બરાબર છે. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા, દશેરાની ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ સલામત રીતે રોકાણ કરીને 1-2 વર્ષની અંદર એક થોડી ધીરજ રાખીને, સંતોષ રાખીને, ધૈર્ય રાખીને અને થોડી સંયમ અને સાહસ રાખીને જો રોકાણ કરશો તો મને એવું લાગે છે કે એ પછીની તમામ દિવાળીઓ ઉજવવાનો અવસર તમને બહુ સરસ રીતે અને બહુ સુંદર રીતે તમારા કુટુંબ સાથે મળશે. ધન્યવાદ.